गुजरात के साथ साथ कई राज्यों में नर्मदा परिक्रमा के लिए आने वाले श्रद्धालुओं के लिए फिलहाल नर्मदा नदी के किनारे परिक्रमा संभव नहीं होने की मायूसी भरी खबर सामने आई है। गुजरात की जीवनडोर मानी जाती नर्मदा नदी पर बनाए गए नर्मदा डैम से पानी छोड़े जाने पर नर्मदा परिक्रमा के लिए बनाया गया अस्थायी पुल पानी में धुल गया है। ऐसे में अब परिक्रमा करने आने वाले श्रद्धालुओं के लिए नर्मदा नदी के पट में परिक्रमा करना संभव नहीं होगा। नर्मदा जिला के एडिशनल कलेक्टर ने इस मामले एक परिपत्र का ऐलान भी किया गया है, जिसमें नदी में पानी का बहाव तेज होने की वजह से श्रद्धालुओं की सुरक्षा को ध्यान में लेते हुए निर्णय लिया गया है। अगर परिक्रमा करनी होगी तो पगडंडी से या फिर वाहन के जरिए 86 किलोमीटर की दूरी तय करनी होगी। ऐसे में सभी की सुरक्षा को ध्यान में रखते हुए नर्मदा पुत्र सावरिया महाराज ने श्रद्धालुओं को पानी के पट में नहीं जाने की अपील की है। આપણે 8 એપ્રિલના ઉત્તરવાહિની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી, પરંતુ માની જેવી મરજી, માની ઈચ્છા હશે તે પ્રમાણે થયું। આજે આ પરિસ્થિતિ જોતાં મેં મારી જાતે બોટમાં બેસી અને સર્વે કર્યું। બોટમાંથી નીચે ઉતરી શકાય નહીં, કારણ કે બાળકો હોય, મહિલાઓ હોય, વૃદ્ધો હોય, અશક્ત હોય, બધા જ પરિક્રમા કરે છે। તો આ પરિસ્થિતિ જે આજની છે તે પ્રમાણે હમણાં ચાલુ કરી શકાય નહીં। તમામ મહાનર્મદાના બાળકોને પરિક્રમા હશે માટે રાત દિવસ જાગૃત છે તેવા પરિક્રમા વિનંતી છે। જે આપણે બપોરે 2 વાગે મોટર માર્ગે પરિક્રમા કરીએ છીએ એની જગ્યાએ તમે રાતે પણ કરી શકો, દિવસે પણ કરી શકો છો। 2 પુલ આવે, ગૌરેશ્વરનો પુલ અને પોઈચાનો પુલ, તમે प्रेमથી परिक्रमा मोटर मार्गे કરી શકો છો। दरअसल 29 अप्रैल को पावर हाउस शुरू करने के लिए नर्मदा डैम से पानी छोड़े जाने पर अस्थायी पुल पानी में बह गया था, जिसके बाद परिक्रमा में विघ्न पड़ गया है। प्रशासन द्वारा परिक्रमा फिर से शुरू करने के कई प्रयास किए गए, लेकिन पानी के तेज प्रवाह में बोट चलाना भी असंभव होने की वजह से फिलहाल परिक्रमा का नियत रूट बंद कर दिया गया है, जिस पर अधिकारी JK जादव ने जानकारी दी। અત્યારે તારીખ 29 તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે, જેથી આપને ખ્યાલ છે કે શહેરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બંધ થઈ જવા પામેલ છે। તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે NDRF ટીમને સાથે રાખી અને વહીવટીતંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે મુજબ 24 કલાક યાત્રા ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે। આપની સાથે હું તેના વિડીયો અને ફોટો પણ શેર કરીશ। તેમાં અત્યાર સુધીની અમારી જે ચકાસણી છે તેની અંદર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે તથા તિલકવાડા ઘાટના સમગ્ર વિસ્તારમાં આ પ્રવાહનું પાણી ફરી વળે છે, જેથી નદીમાં બોટમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને તમામ પ્રકારના નાગરિકો જે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તેમને હોડીમાં ક્રોસ કરાવવું ખૂબ જ જોખમી છે અને NDRFને સાથે લઈ એમનો અભિપ્રાય લઈ સાથે સાથે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ તમામને પણ સાથે રાખીને અમારા દ્વારા ચકાસણી દરરોજ કરવામાં આવે છે। નાવિકો દ્વારા જે જેટી બનાવવામાં આવેલી હતી તે પણ બીજા દિવસે છે તો એ જેટી સંપૂર્ણપણે નષ્ટ પામે છે, તેથી તે પણ હિંમત હારી ગયેલા છે અને આવા સંજોગોમાં એક યાત્રાળુનું જીવનું રક્ષણ કરવું એ વહીવટીતંત્રની જવાબદારી હોય।